નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત, પાઠ 6 સપ્ત વાસરાહા. સપ્ત એટલે 7, વાસરાહા એટલે વાર. સપ્તાહના 7 દિવસો આજે આપણે તેનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ 6 ખોલીને તૈયાર રાખે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 22. સપ્ત વાસરાહા. સપ્ત એટલે 7, વાસરાહા એટલે વાર. 7 વાર કે જે સપ્તાહના 7 દિવસો હોય, સોમવાર, મંગળવાર, બુધવાર વગેરે. તો આજે આપણે તેનો અભ્યાસ કરીશું. અહીં આપેલું છે કે કહ વાસરહ. કહ એટલે કયો, વાસરહ એટલે વાર છે. કયો વાર છે? અહીં કહનો અર્થ આપણે લેશું કયો, વાસરહ એટલે વાર છે. કયો વાર છે? તો અહીં આપેલું છે અધ્ય. અધ્યનો અર્થ શું થશે? આજે. અધ્યનો અર્થ થશે આજે. મંગલવાસરહ. મંગલવાસરહનો અર્થ શું થાય? મંગળવાર છે, કે આજે મંગળવાર છે. સ્વઃ બુધવાસરહ. સ્વનો અર્થ શું થાય? આવતીકાલે. સ્વનો અર્થ થાય આવતીકાલે. કયો વાર બતાવેલો છે અહીં? બુધવાસરહ એટલે કે બુધવાર. આવતીકાલે બુધવાર છે. યહ સોમવાસર. આને શું વંચાય? યહ. યહ સોમવાસર. યહનો અર્થ શું થાય? ગઈકાલે. ગઈકાલે કયો વાર હતો? સોમવાર. ગઈકાલે સોમવાર હતો. કહનો અર્થ શું થાય? કયો. અહીંયા આપણે લખી જ દઈ. કહનો અર્થ અહીં શું લેવાનો છે? કયો. અધ્યનો અર્થ શું થશે? અધ્ય એટલે આજે. સ્વહનો અર્થ શું થશે? આવતીકાલે. સ્વનો અર્થ થશે આવતીકાલે. યહનો અર્થ શું થશે? ગઈકાલે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું. અધ્યનો અર્થ શું થાય? આજે. અધ્ય એટલે આજે. સ્વ એટલે આવતીકાલ અને યહ એટલે ગઈકાલ. તો અહીં હવે આપેલું છે કે લિખતું લખવાનું છે આપણે. આ યાદ રાખીને. અધ્ય આજે, સ્વ આવતીકાલે, યહ ગઈકાલે. તો અહીં આપેલું છે કે અધ્ય શુક્રવાસરહ. આનો અર્થ શું થાય? કે આજે. અધ્યનો અર્થ શું થાય? આજે. શુક્રવાસરહ એટલે શુક્રવાર છે. આજે શુક્રવાર છે. અહીં યહનો અર્થ શું થાય? યહ એટલે ગઈકાલ. તો ગઈકાલે કયો વાર હોય? જો આજે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? તો ગઈકાલે ગુરુવાર હોય. તો અહીં આપણે લખવાનું કે યહ ગુરુવાસરહ. ગુરુવાસરહ. આનું આપણે ગુજરાતી અહીં લખીશું. યહ એટલે ગઈકાલે, કે ગઈકાલે ગુરુવાર હતો. ત્યાર પછી સ્વઃ. સ્વનો અર્થ શું થાય? આવતીકાલ. તો આવતીકાલે કયો વાર હોય? કે આજે શુક્રવાર છે, ગઈકાલે ગુરુવાર હતો. તો હવે આવતીકાલે કયો વાર થાય? એ અહીં આપણે લખવાનું છે. તો આવતીકાલે કયો વાર થાય? શનિવાસરહ. શનિવાસરહ એટલે આવતીકાલે શનિવાર છે. આવતીકાલે શનિવાર છે.
તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અધ્યનો અર્થ શું થાય? આજે. યહનો અર્થ ગઈકાલ અને સ્વનો અર્થ આવતીકાલ. અહીં આપેલું છે કે આજે શુક્રવાર છે, તો ગઈકાલે કયો વાર હોય? ગુરુવાર હોય. તો આવતીકાલે કયો વાર હોય? ગઈકાલે ગુરુવાર હતો, આજે શુક્રવાર છે, તો આવતીકાલે કયો વાર હોય? શનિવાર. હવે એવી જ રીતે બીજું છે અધ્ય રવિવાસરઃ, કે આજે રવિવાર છે. અહીં આપણે તેનું ગુજરાતી લખીશું કે આજે રવિવાર છે. તો હવે આજે રવિવાર છે, તો આવતીકાલે કયો વાર હોય? સ્વ એટલે આવતીકાલ. તો આવતીકાલે કયો વાર હોય? સોમવાર. તો અહીં આપણે લખીશું સોમવાસરઃ. સોમવાસરઃ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સંસ્કૃતમાં વાર લખો ત્યારે તમારે ત્યાં શું લખવાનું? વાસરઃ. વાસરનો અર્થ શું થાય? વાર. કે આવતીકાલે સોમવાર છે, એનું ગુજરાતી આપણે અહીં લખીશું કે આવતીકાલે સોમવાર છે. યહ. યહનો અર્થ શું થાય? ગઈકાલ. તો ગઈકાલે કયો વાર હોય? આજે રવિવાર છે, આવતીકાલે સોમવાર છે, તો ગઈકાલે કયો વાર હોય? આજે રવિવાર હોય, તો ગઈકાલે કયો વાર હોય? શનિવાસરઃ, એટલે કે શનિવાર. તો આપણે અહીં લખીશું શનિવાસરઃ. એટલે આપણે અહીં ગુજરાતી તેનું લખીશું કે ગઈકાલે શનિવાર હતો. ગઈકાલે શનિવાર હતો. ત્યાર પછી છે યોગ્ય વાક્યાની રચયત, કે યોગ્ય વાક્યની રચના કરો. તો અહીં તમે આમાંથી કોઈ પણ વાર લઈને આ 3 શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો. જે આપણે ઉપર વાક્ય બનાવેલા હતા એ રીતે. તો આપણે પહેલાં તેનું ગુજરાતી જાણી લઈએ. અધ્યનો અર્થ શું થાય? આજે. સ્વનો અર્થ શું થાય? આવતીકાલ. યહનો અર્થ શું થાય? ગઈકાલ. રવિવાસરઃ એટલે રવિવાર. સોમવાસરઃ એટલે સોમવાર. મંગલવાસરઃ તેનો અર્થ થાય મંગળવાર. બુધવાસરઃ તેનો અર્થ થાય બુધવાર. ગુરુવાસરઃનો અર્થ થાય ગુરુવાર. શુક્રવાસરઃનો અર્થ થાય શુક્રવાર. અને શનિવાસરઃનો અર્થ થાય શનિવાર. હવે આપણે વાક્ય બનાવીએ. અધ્યનો શબ્દનો ઉપયોગ કરી આપણે અહીં લખી કે અધ્ય. અહીં જો આગળ શુક્રવાર ને રવિવારનું આવી ગયું, તો એ પછીનો વાર આપણે લઈએ. અહીં આપણે લઈએ મંગલવાસર, કે આજે મંગળવાર છે. અધ્ય મંગલ વાસરઃ. સ્વ આજે મંગળવાર હોય, તો આવતીકાલે કયો વાર થાય? બુધવાસર. તો આપણે અહીં લખીશું બુધવાસરઃ. અને યહ. યહ એટલે શું થાય? ગઈકાલ. તો ગઈકાલે કયો વાર હોય? આજે મંગળવાર છે, આવતીકાલે બુધવાર છે, તો ગઈકાલે કયો વાર હોય? તો એ આપણે અહીં લખવાનું સોમવાસરઃ. ત્યાર પછી આપણે બીજું વાક્ય બનાવીએ આવી રીતે. હવે યહનો ઉપયોગ કરીને આપણે બનાવીએ કે યહ શુક્રવાસરઃ. અહીં આપણે લઈએ કે શુક્રવાસરઃ, કે ગઈકાલે શુક્રવાર હતો, તો આજે કયો વાર થાય? ગઈકાલે શુક્રવાર હતો, તો આજે કયો વાર થાય? તો
તો અહીં આપણે લખીશું ગુરુવાસરઃ. વિદ્યાર્થી મિત્રો, અહીં કીધું કે ગઈકાલે શુક્રવાર છે, તો આજે કયો વાર થાય? તો અહીં આપણે લખીશું શનિવાસરઃ. આજે શનિવાર, ગઈકાલે શુક્રવાર હતો, તો આવતીકાલે કયો વાર હોય એ આપણે અહીં લખીશું. તો આવતીકાલે કયો વાર હોય? આજે શનિવાર છે, તો આવતીકાલે રવિવાસરઃ. ત્યાર પછી અહીં આપેલું સ્વઃ આપેલું છે કે સ્વઃ બુધવાસરઃ, કે આવતીકાલે બુધવાર છે, તો આજે કયો વાર હોય? આવતીકાલે બુધવાર છે, તો આજે કયો વાર હોય એ આપણે અહીં લખીશું. તો આજે મંગળવાર હોય, તો આપણે અહીં લખીશું અધ્ય મંગલવાસરઃ. યહ, તો ગઈકાલે કયો વાર હોય? સોમવાસરઃ. આજે મંગળવાર છે, તો ગઈકાલે સોમવાર હોય અને આવતીકાલે બુધવાર. આ રીતે તમે અલગ અલગ વાક્ય બનાવી શકો. ત્યાર પછી પેજ નંબર 23 પર, પેજ નંબર 23, સ્વાધ્યાય. વિચાર કરો અને કહો. અધ્ય કહ વાસરઃ, તો તેનું ગુજરાતી આપણે અહીં લખીશું કે આજે કયો વાર છે? તો અહીં તમે લખી શકો અધ્ય બુધવાસરઃ. આજે બુધવાર છે. આપણે અહીં તેનું ગુજરાતી લખીશું કે આજે બુધવાર છે. સ્વઃ કહ વાસરઃ, તો આવતીકાલે કયો વાર હોય? કે આજે બુધવાર છે, તો આવતીકાલે કયો વાર હોય? પહેલાં તેનું આપણે ગુજરાતી કરીએ. સ્વઃ એટલે આવતીકાલે, કહ એટલે કયો, વાસરઃ એટલે વાર છે, તો આવતીકાલે કયો વાર છે? આજે બુધવાર હોય, તો આવતીકાલે ગુરુવાર હોય, તો આપણે અહીં લખીશું કે આવતીકાલે ગુરુવાર છે. ગુરુવાર છે. હવે આપણે આજનો જવાબ છે સ્વઃ કહ વાસરઃ, એનો આપણે જવાબ લખીશું કે સ્વઃ ગુરુવાસરઃ. પહેલાં આપણે તેનું ગુજરાતી કર્યું, પછી આપણે તેનો સંસ્કૃત કરીશું. અહીં છે કે અધ્ય કહ વાસરઃ, તેનું ગુજરાતી શું થાય કે આજે કયો વાર છે? તો એનો જવાબ અહીં આપેલો છે કે અધ્ય બુધવાસરઃ, કે આજે બુધવાર છે. પછી પ્રશ્ન પૂછેલો છે કે આજે બુધવાર છે, તો આવતીકાલે કયો વાર હોય? તો પહેલાં આપણે તેનું ગુજરાતી કર્યું કે આવતીકાલે કયો વાર છે. પછી આપણે તેનો જવાબ લખ્યો કે સ્વઃ ગુરુવાસરઃ, આવતીકાલે ગુરુવાર છે. ત્યાર પછી આપેલું છે કે સ્વઃ રવિવાસરઃ. સ્વઃનો અર્થ શું થાય? આવતીકાલે રવિવાર છે, કે આવતીકાલે રવિવાર છે. તો યહ કહ વાસરઃ. યહ એટલે ગઈકાલે કયો વાર હોય? આવતીકાલે રવિવાર છે, તો ગઈકાલે કયો વાર હોય? તો ગઈકાલે કયો વાર હોય વિદ્યાર્થી મિત્રો? સ્વઃનો અર્થ શું થાય? આવતીકાલ. એમ આવતીકાલે કહી દીધું કે રવિવાર છે, તો આજે કયો વાર હોય તો રવિવાર આવે? તો આજે શનિવાર હોય તો જ આવતીકાલે રવિવાર આવે. તો હવે આવતીકાલે રવિવાર છે, એટલે આપણે અહીં સમજીશું આવતીકાલ, આજે અને ગઈકાલ.
આ રીતે આપણે તેની સમજ મેળવીશું. અહીં આપેલું છે કે આવતીકાલે રવિવાર છે. આવતીકાલે રવિવાર છે તો આજે કયો વાર હોય? તો આજે શનિવાર હોય. આજે શનિવાર હોય તો જ આવતીકાલે રવિવાર હોય. તો આજે શનિવાર હોય તો ગઈકાલે કયો વાર હોઈ શકે? ગઈકાલે શુક્રવાર હોય. આ રીતે તેનો જવાબ આપણે મેળવી શકીએ. આવો પ્રશ્ન પૂછ્યો હોય તો પહેલાં તમારે લખી લેવાનું કે આવતીકાલે કયો છે? રવિવાર છે. તો રવિવાર કાલે છે તો આજે કયો વાર હોય? શનિવાર. આજે શનિવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? શુક્રવાર. તો અહીં આપણે લખીશું જવાબ શુક્રવાસરઃ. આ તેનો જવાબ છે કે ગઈકાલે શુક્રવાર હતો. ત્યાર પછી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. યહ એટલે ગઈકાલ, અદ્ય એટલે આજે અને સ્વઃ એટલે આવતીકાલે. તો હવે અહીં આપેલું છે કે ગઈકાલે રવિવાર હતો, રવિવાસરઃ. ગઈકાલે રવિવાર હતો તો આજે કયો વાર હોઈ શકે? તો આજે સોમવાર હોય. તો આપણે અહીં લખીશું સોમવાસરઃ. હવે આજે સોમવાર છે તો કાલે કયો વાર હોય? તો અહીં આપણે લખીશું મંગળવાસરઃ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો યહનો અર્થ શું થાય? ગઈકાલ. અધ્યનો અર્થ થાય આજે અને સ્વનો અર્થ થાય આવતીકાલે. તો અહીં ગઈકાલનો વાર આપેલો છે કે ગઈકાલે રવિવાર હતો. તો ગઈકાલે રવિવાર હોય તો આજે કયો વાર થાય? સોમવાર. આજે સોમવાર હોય તો આવતીકાલે કયો વાર થાય? મંગળવાર. હવે બીજું કે ગુરુવાસરઃ, કે આજે ગુરુવાર છે. આજનો વાર ગુરુવાર છે તો ગઈકાલે કયો વાર હોય? બુધવાર. તો આપણે અહીં લખીશું બુધવાસરઃ. કે બુધવાર છે, બુધવાર હતો, ગુરુવાર છે અને આવતીકાલે કયો વાર હોય? આજે ગુરુવાર છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આજે ગુરુવાર છે તો ગઈકાલે કયો વાર હોય? બુધવાર. ગઈકાલે બુધવાર હતો, આજે ગુરુવાર છે અને આવતીકાલે કયો વાર આવશે? ગુરુવાર પછી કયો વાર આવે? તો કે શુક્રવાસરઃ. એ આપણે અહીં લખીશું શુક્રવાસરઃ. ત્યાર પછી આવતીકાલનું આપેલું છે કે આવતીકાલે શનિવાર છે. આવતીકાલે શનિવાર છે તો આજે કયો વાર હોય? તો આજે શુક્રવાર હોય. તો આપણે લખીશું શુક્રવાસરઃ. કે ગઈકાલે શનિવાર છે તો આજે શુક્રવાર હોય. તો આજે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? એ આપણે અહીં લખીશું. તો ગઈકાલે ગુરુવાસર હોય, ગુરુવાર હોય. ત્યાર પછી આપેલું છે કે આજે ગઈકાલે યહનો અર્થ શું થાય? ગઈકાલ. કે ગઈકાલે બુધવાર છે તો આજે કયો વાર હોય? ગુરુવાસર. ગઈકાલે બુધવાર હતો તો આજે ગુરુવાર હોય. આજે ગુરુવાર હોય તો આવતીકાલે શુક્રવાર હોય. એટલે આપણે અહીં લખીશું શુક્રવાસરઃ. છેલ્લું આપેલું છે કે આવતીકાલે શુક્રવાર છે તો આવતીકાલે શુક્રવાર હોય તો આજે કયો વાર હોય? એ આપણે અહીં લખીશું ગુરુવાસરઃ. આજે ગુરુવાર છે તો ગઈકાલે કયો વાર હોય? એ અહીં લખવાનું. તો બુધવાસરઃ. વિદ્યાર્થી મિત્રો હવે આ કોષ્ટક તમને પૂર્ણ કરતા આવડી ગયું હશે. યહનો અર્થ શું થાય? ગઈકાલ. અધ્યનો અર્થ શું થાય? આજે. અને સ્વનો અર્થ શું થાય? આવતીકાલે. આમાંથી તમને કોઈ પણ આપેલું હોય, યહ આપેલું હોય અને અધ્ય અને સ્વ લખવાનું હોય તો પહેલાં તમારે વિચારવાનું કે ગઈકાલે રવિવાર હતો તો આજે કયો વાર હોઈ શકે? આજે સોમવાર હોય તો
આવતીકાલે મંગળવાર એ રીતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. પ્રથમો વારઃ સોમવાસરઃ તતશ્ચ મંગલવાસરઃ બુધવાસરશ્ચ ગુરુવાસરશ્ચ તતશ્ચ શુક્રવાસરઃ શનિવાસરશ્ચ રવિવાસરશ્ચ વારાણામ પરિવારઃ. અહીં શું કહે છે કે પહેલો વાર સોમવાર, પછી મંગળવાર, બુધવાર પછી ગુરુવાર ને પછી શુક્રવાર, શનિવાર અને રવિવાર વારોના પરિવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પાઠ 6 છે સપ્તવાસરા એ પૂરો કરીએ છીએ. અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અધ્ય એટલે સ્વહ એટલે અને યહ એટલે શું થાય. તો આવી રીતે કોષ્ટક હોય તો વિચારીને વ્યવસ્થિત લખવાનું છે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.